મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યનું ગ્રીન કવર વધારવાનો વન વિભાગનો નવતર અભિગમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે કરેલા આહવાનને પગલે વન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઇડ અને કોસ્ટલ હાઈવે પર રોડની બે બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર વન વિભાગ લોક ભાગીદારીથી પીપીપી ધોરણે અંદાજે 7.63 લાખ રોપા વાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે ગાંધીનગરમાં બુધવારે MOU કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરીને રાજ્યમાં ટ્રી કવર વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં હરિત વનપથ યોજના કાર્યરત કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત રોડની બે તરફ વૃક્ષોના વાવેતરથી મોટા પાયે હરિયાળી થવાના પરિણામે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ સિદ્ધ કરી શકાશે. વન વિભાગે આવા રોડ સાઇડ પ્લાન્ટેશનમાં 10 બાય 10 મીટરના અંતરે 45 બાય 45 બાય 45 સેન્ટીમીટરના ખાડા ખોદીને 8 ફીટ ઊંચાઈના રોપા તથા વડ, પીપળો જેવા વૃક્ષો પીપીપી ધોરણે વાવવાનો વ્યૂહ અપનાવ્યો છે.